તો ફાઇનલી કલ્કી 2898 એડી જો આ ફિલ્મ છે ને ભાઈ અમારા ગામમાં રિલીઝ થઈ છે, બરોબર છે. અમારે તો કાલે સાંજે જ રિલીઝ થઈ ગઈ હતી અને કાલે સાંજે જ આપણે ફિલ્મ જોઈ નાખી હતી. પણ પછી ભાઈ કેવું ભાઈ જોબનું સેટિંગ હોય એટલે અમારે જોબનું ને બધું સેટિંગ કરવું પડે ને, એટલે પછી આપણે રિવ્યૂમાં થોડું લેટ થઈ ગયું. થિયેટરનો એક્સપિરિયન્સ 3Dમાં IMAX 3Dમાં મજા આવી ગઈ જોવાની, બહુ મજા આવી ગઈ. તો પ્રભાસની છે ને પાછલી ફિલ્મો તમને કહું, આદિપુરુષ ગઈ. આમ તો બાહુબલી પછી પ્રભાસનું જે આખું કહેવાય ને કે આખા જે ગ્રહો હતા એ કંઈ સેટિંગ નહોતા થતા. સાહો, આદિપુરુષ, સાલાર, આ બધી ફિલ્મો જોયા પછી આ ફિલ્મથી એટલી બધી આશા, મેં તો તમને આગળ પણ કીધું હતું કે મને એટલી બધી આશા નહોતી ફિલ્મથી કે ભાઈ જામશે ફિલ્મ. એમ હતું કે વાંધો નહીં, ઠીક છે, જોઈ લેશું, આવે છે એટલે. પણ ફિલ્મ જોયા પછી એવું લાગ્યું કે ભાઈ આ ફિલ્મે ઉકાળી તો લીધું. જો અત્યાર સુધી એવો સવાલ હતો કે આ 600 કરોડમાં નાખ્યા છે તમે કંઈ ઉકળશે કે નહીં, તો ફિલ્મ જોયા પછી એવું લાગ્યું કે ભાઈ નહીં, ઉકળી ગયું છે, વાંધો નથી આવ્યો. જો સ્ટોરી બોરીની વાત આપણે નથી કરી, પણ તમને ખાલી એટલું કહી દો, કોન્સેપ્ટ છે ને એ નવો છે. ફિલ્મ શરૂ થશે એટલે મહાભારત વિશે તમને થોડું જાણવામાં આવશે અને પછી મહાભારત કઈ રીતે આ ફિલ્મની સ્ટોરી સાથે કનેક્ટ થાય છે. એટલે સાયન્સ ફિક્શન છે, એની સાથે જ હિન્દુ ધર્મની જે પૌરાણિક કથાઓ છે એ બધું જ આખું મિક્સઅપ કરીને ફિલ્મનો જે કોન્સેપ્ટ આખો ઊભો કરેલો છે ને, જે ફક્ત ને ફક્ત ઇમ્પ્રેસ જ તમને કરશે, ઇમ્પ્રેસ કરી નાખશે. ભાઈ બહુ મજા આવી ગઈ. કોન્સેપ્ટ છે ને આ પ્લસ પોઈન્ટ છે. કોન્સેપ્ટ અને એની સાથે સાથે જે ફિલ્મને એમ થયું ને કે ભાઈ 600 કરોડ રૂપિયા આ ફિલ્મમાં નાખ્યા છે. કોઈ એમ કે ભાઈ અમે આ ફિલ્મમાં 600-800 કરોડ નાખ્યા છે, એટલે આપણને પહેલો તો એમ થાય ફિલ્મમાં ડેફિનેટલી VFX અને CGIનું કામ હશે, તો જ એટલા બધા રૂપિયાની જરૂર પડે. બાકી તમે લોકેશનના અને હીરો હિરોઈનના ફી ને પેલું ગણો કંઈ 500-600 કરોડ ન થાય. એટલે આ ફિલ્મથી એવું હતું 600 કરોડમાં નાખ્યા તો છે, પણ હવે આ VFX ને CGI ને બધું આદિપુરુષ જેવું તો નહીં નીકળે ને. પણ નહીં, આ ફિલ્મનો સૌથી મોટો બીજો પ્લસ પોઈન્ટ છે ને એ VFX અને CGI. જો એક બે જગ્યાએ કદાચ તમને એવું લાગે ભાઈ થોડુંક નબળું છે તો એ હકાઈ લેવાનું, કારણ કે આ લેવલનું VFX અને CGI ઇન્ડિયન હિસ્ટ્રીમાં નથી બનેલું. અત્યાર સુધી આપણે હોલિવૂડમાં જોયું, તો આ તમને સીધી વાત કરું, તમે હોલિવૂડના ફિલ્મ જો તમે જોઈ હશે, એવેન્જર સિરીઝ જોઈ લો કે કોઈ પણ તમે મેટ્રિક્સ જોઈ લો કે પછી તમે એક્સમેન જોઈ લો, કોઈ પણ સિરીઝ જોઈ લો, તમે એમાં એ બધું જોયું હશે. પણ ઇન્ડિયન સિનેમામાં અત્યાર સુધી કોઈ બનાવ્યું નહોતું, એ નાગ અશ્વિનભાઈએ બનાવી નાખ્યું છે, બરોબર. આ સીધી તમને વાત કરું છું. એટલે હવે એવી ફરિયાદ નહીં રહે કે ભાઈ હોલિવૂડવાળા બનાવે છે તો આપણે કેમ નહીં, આ લ્યો આપણે બનાવી નાખ્યું. એટલે VFX CGIમાં કાંઈ ઘટે એમ નથી. બીજી વસ્તુ છે, પ્રભાસભાઈનું જે ડબિંગ છે ને, જે સાહોમાં તમે જોયું, બાહુબલી પછી સાહો આવી, સાહોમાં જે હિન્દી ડબિંગ જોયું તો ત્યારે શું લાગતું ખબર, ભાઈએ પેક મારીને પછી બોલતા હોય ને એવું લાગે છે. ડબિંગ એવું હતું. આમાં પણ પ્રભાસભાઈનું ડબિંગ છે એ ઇમ્પ્રૂવ ઘણું થયું છે. પણ મને એવું થાય છે કે ભાઈ આમાં જો પ્રભાસભાઈને ડબિંગ કરતા શરદ કેલકરનો અવાજ લીધો હોત ને તો ખરેખર આમ જામત. પણ વાંધો નથી, હવે પ્રભાસભાઈ ડબિંગ કરી નાખ્યું છે, રિલીઝ ફિલ્મ થઈ ગઈ, આપણે પછી હું આમાં કહેવાનું. પણ ઇમ્પ્રુવમેન્ટ સારું છે પ્રભાસભાઈનું. એક્ટિંગ પણ સારી છે. એક્ટિંગમાં પ્રભાસભાઈના જે ફેનને જે જોઈતું હતું એ પ્રભાસભાઈએ આપ્યું છે. અમિતાભ બચ્ચનનું કામ જોરદાર છે. એ જે અશ્વત્થામાં અમિતાભ બચ્ચનનું કામ જબરજસ્ત છે. કમલ હસનની પણ આપણે વાત કરીશું કે કમલ હસનનો રોલ નાનો છે, જેટલો પણ છે ને ઇમ્પ્રેસિવ છે. એક આમ છાપ છોડી જાય છે ફિલ્મમાં કે ભાઈ કમલ હસન પણ આ ફિલ્મમાં છે. દિશા પટની છે, ઠીક છે, નો હોત તો કાંઈ ફરક નહોતો પડતો. દિશા પટનીનું કામ એવું છે. ફિલ્મમાં ઘણા બધા કેમિયો છે. કોના છે, કઈ રીતે છે, એ મારે કાંઈ નથી કહેવું, પણ ફિલ્મમાં કેમિયો છે. જો આ ફિલ્મ છે ને, આ એક યુનિવર્સ બનાવે છે નાગ અશ્વિન. હવે યુનિવર્સમાં સૌથી પહેલી ફિલ્મ આ કલ્કી છે. એટલે હવે યુનિવર્સમાં કઈ કઈ ફિલ્મો આવશે, કેટલી ફિલ્મો આવશે, અને બીજી વસ્તુ 3 કલાકની ફિલ્મ છે. લંબાઈ તમને થોડી મહેસૂસ થાય. ફિલ્મ જ્યારે વચ્ચે આવશે ને ત્યારે તમને થોડુંક એવું લાગશે કે ભાઈ આ થોડું લાંબુ થાય છે, થોડુંક એવું લાગશે. અને ભાઈ 3 કલાકની ફિલ્મ હોય એટલે કંઈ સીધે તમને આખી સ્ટોરી સાથે બાંધી ન રાખે, થોડું ફીલ થશે. એટલે આ નેગેટિવ પોઈન્ટ તમે ફિલ્મનો કહો તો પણ વાંધો નહીં. એટલે આ ફિલ્મની સ્ટોરી આમાં પૂરી નથી થતી, બરોબર છે, સ્ટોરી અધૂરી છે. અને એ તો ભાઈ ફિલ્મ રિલીઝ થઈ પહેલાં જ ન્યૂઝ આવી જ ગયા હતા કે ભાઈ આના યુનિવર્સ છે અને આના બીજા ભાગો આવશે, એટલે કન્ફર્મ જ હતું. છેલ્લી 20 મિનિટ 30 મિનિટ ફિલ્મની જામશે, બહુ મજા આવશે. એક્શન સીન છે ફિલ્મના, જામે એવા છે. જે રીતની કોરિયોગ્રાફી છે, મજા આવશે. પ્રભાસ અને અમિતાભ બચ્ચનનો જે ફાઇટ સિક્વન્સ છે ને એ ખરેખર ગજબનો છે. એમાં અમિતાભ બચ્ચનનું કામ તમે જોશો ને, ફાઇટ સિક્વન્સમાં અમિતાભ બચ્ચનનું કામ તમે જોશો ને એટલે ઇમ્પ્રેસ થઈ જશો. પ્રભાસની એન્ટ્રી જામશે, અમિતાભ બચ્ચનની એન્ટ્રી છે ને જામશે. બીજી વસ્તુ તમને કહું, દીપિકા પાદુકોણનો રોલમાં થોડુંક આમ તેમ લાગતું હતું મને, પણ દીપિકા પાદુકોણનો રોલ છે ને એ ઘણો મહત્વનો છે ફિલ્મમાં. ઘણો એટલે ઘણો મહત્વનો છે. આમ તમે એમ કહો ને કે ભાઈ ફિલ્મનું સેન્ટર, તો પણ ખોટું નહીં. એટલે દીપિકા પાદુકોણનું કામ સારું છે અને એનો રોલ પણ મહત્વનો છે. હવે વાત આવે છે કે જો જે લોકોને ફ્લેટ સ્ટોરી જોઈ હોય ને, જે લોકોને આમ સીધી સ્ટોરી જોઈ નાખી હોય કે ભાઈ ફિલ્મની આ સ્ટોરી છે, આ ગુંડો છે, આ હીરો છે, બસ આ હીરો છે, આ હીરાએ ગુંડાને મારવાનો છે, આ સ્ટોરી એવી હોય ને, એ લોકોને જેવી સ્ટોરી ગમતી હોય ને, એકદમ ફ્લેટ સીધે સાધી મગજ ઘેંસા વગરની સ્ટોરી જોતી હોય ને, તો કદાચ આ ફિલ્મ તમને થોડી નિરાશ કરશે. પણ અમુક સવાલ એવા છે કે જેમાં તમારે મગજ તમારું હાંકવું પડશે,
અમુક વાર ફિલ્મ આગળ પાછળ થાય, તમારે સાથે કનેક્ટ કરવું પડશે ફિલ્મમાં, એવું ઘણું છે. તો તમને ફિલ્મ જામશે. જો તમે મગજ ટૂંકમાં તમને દેશી ભાષામાં કહું, તમારું મગજ તમે ઘહી શકતા હો ને તો ફિલ્મ જોવા જજો. બીજી વસ્તુ છે, અમુક સવાલો જે છે એ ફિલ્મમાં મળ્યા નથી, પણ આશા કરીએ કે એનો બીજો ભાગ આવે ને ત્યારે આપણને એ સવાલો મળી જાય. એટલે સ્ટોરીમાં, કોન્સેપ્ટમાં, ફિલ્મમાં ઘણા એવા સવાલો છે કે જ્યાં સવાલ ઊભા થાય છે, પણ સવાલોના જવાબ નથી મળતા. કયા સવાલો છે, કયા શું જવાબો, એ તમે ફિલ્મ જોવો તમને ખબર પડશે. એ બીજા ભાગમાં સવાલોના જવાબ મળશે એવી આશા છે. તો સીધી ભાષામાં, દેશી ભાષામાં પ્રભાસની જે પાછલી ફિલ્મો આવી બાહુબલી પછી અને આ કલ્કી પહેલાં જે વચ્ચે ફિલ્મો આવી, એના કરતાં તો ભાઈ આમાં જામે છે, નિરાશ નથી કર્યા. તો ઇન શોર્ટ તમને વાત કહી દઉં કે કોન્સેપ્ટ સારો છે, નવો છે, કોન્સેપ્ટ આનો પ્લસ પોઈન્ટ છે, પ્લસ VFX CGI આનો પ્લસ પોઈન્ટ છે. જે આશા હતી, જે બજેટ હતું જે પ્રમાણેનું, એ પ્રમાણેનું VFX અને CGI છે. પ્રભાસનું કામ સારું છે. કોમેડીની જરૂર નહોતી, નાખી છે તો વાંધો નહીં. થોડી લંબાઈ ફિલ્મ થશે ફિલ્મ તમને. તો ઇન શોર્ટ તમને કહું તો વાંધો નહીં, જોઈએ એવી ફિલ્મ છે. 3.5 સ્ટાર આપીશું. તમે જોઈ લીધી હોય તો કમેન્ટ સેક્શનમાં મને જણાવજો ફિલ્મ કેવી લાગી, અને હું તમને રેકમેન્ડ કરીશ જોવાનો પ્લાન બનાવતો હોય તો 3Dમાં જોશો તો વધારે મજા આવશે. ધન્યવાદ.